હેલો, હું નિકિતા. જો તમે પીએસઆઈ, એલઆરડી, સીસીઈ કે જીપીએસસીની તૈયારી કરો છો તો આ વિડિયો તમારા માટે ખૂબ મહત્વનો છે. આ સિરીઝમાં આપણે જીસીઈ-આરટી આધારિત ઇતિહાસના 2500 મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો જોઈશું, જે ઘણી પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને આવનારા વિડિયોનું નોટિફિકેશન. પ્રશ્ન 151. દક્ષિણ ભારતમાં કયા વંશની પડતી થતાં રાષ્ટ્રકૂટ વંશ સત્તા ઉપર આવ્યો હતો? ચાલુક્ય. પ્રશ્ન 152. કયા વંશનો સેંગુત્તવન નામનો શક્તિશાળી રાજા થઈ ગયો? ચેર. પ્રશ્ન 153. અશોકના શિલાલેખોમાં કયા રાજ્ય અને વંશનો ઉલ્લેખ હતો? પાંડ્ય. પ્રશ્ન 154. તમિલનાડુમાં હાલ મદુરા અને તિરુનેલવેલી જિલ્લો છે, ત્યાં મધ્યયુગમાં કયું રાજ્ય હતું? પાંડ્ય. પ્રશ્ન 155. અગાઉના સમયમાં ચેર કયા પ્રદેશનો એક ભાગ હતો? તમિલ. પ્રશ્ન 156. ચેર રાજ્યનો ઉલ્લેખ અશોકના અભિલેખોમાં કયા નામથી થયો છે? કેપ્લપુત્ર રાજ્ય. પ્રશ્ન 157. રાષ્ટ્રકૂટનો અર્થ શું થાય છે? પ્રાંતનો વડો અધિકારી. પ્રશ્ન 158. રાજપૂતકાળ દરમિયાન મધ્યપ્રદેશમાં નર્મદા નદીના દક્ષિણ જબલપુર આસપાસના પ્રદેશમાં કયા વંશના શાસકો રાજ્ય કરતા હતા? ચેદીવંશ. પ્રશ્ન 159. યુદ્ધમાં રાજપૂતો દુશ્મન સામે વીર ગતિ પામતા ત્યારે રાજપૂતાણીઓ શું કરતી? જોહર. પ્રશ્ન 160. ગુજરાતના રાજા કુમારપાળની પસંદગી કોણે કરી? મંત્રીમંડળે. પ્રશ્ન 161. જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યએ કયો વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો? સિદ્ધ હેમ શબ્દાનુશાસન. પ્રશ્ન 162. ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. પ્રશ્ન 163. શાહબુદ્દીન કઈ રાણી સામે હારી ગયો હતો? નાયક દેવી. પ્રશ્ન 164. મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા. પ્રશ્ન 165. દિલ્હીમાં ગુલામ વંશનો પ્રથમ સુલતાન કોણ હતો? કુતબુદ્દીન ઐબક. પ્રશ્ન 166. કાશ્મીરના રાજા યશસ્કરીની પસંદગી કોણે કરી હતી? બ્રાહ્મણોની મંડળીએ. પ્રશ્ન 167. ગ્રામ શાસનમાં ન્યાય અંગેનો ભાર કોના શિરે હતો? ગામના મુખીએ. પ્રશ્ન 168. ઈસવીસન પૂર્વે 7મી કે 6ઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં કેટલા મહાજનપદો હતા? 16. પ્રશ્ન 169. રાજતંત્ર રાજવ્યવસ્થામાં કોને મુખ્ય ગણવામાં આવતો હતો? રાજાને. પ્રશ્ન 170. કયું રાજ્ય રાજતંત્ર રાજવ્યવસ્થા ધરાવતું હતું? મગધ. પ્રશ્ન 171. કયું રાજ્ય સૌથી શક્તિશાળી રાજ્ય હતું? મગધ. પ્રશ્ન 172. કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? વૈશાલી. પ્રશ્ન 173. વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું? વૈશાલી. પ્રશ્ન 174. ગણરાજ્યોની રાજવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી? લોકો પર. પ્રશ્ન 175. ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા કયા સ્વરૂપની હતી? લોકશાહી. પ્રશ્ન 176. કોઈપણ દરખાસ્ત ગણરાજ્યોની સભામાં કેટલી વખત રજૂ કરવામાં આવતી હતી? 3 વખત. પ્રશ્ન 177. ગણરાજ્યોની સભા ભરાતી તે સ્થળને શું કહેતા? સંથાગાર. પ્રશ્ન 178. આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે? મતદાનથી. પ્રશ્ન 179. ઈસવીસન પૂર્વે 7મી કે 6ઠ્ઠી સદીમાં ઉત્તર ભારતના મોટા રાજ્યો કયા નામે ઓળખાતા હતા? મહાજનપદ. પ્રશ્ન 180. જે રાજ્યમાં લોકો રાજાની પસંદગી કરે તે રાજ્યને શું કહેવામાં આવતું? ગણરાજ્ય. પ્રશ્ન 181. ગણરાજ્ય સમયમાં ખેડૂત જમીનની ઉપજનો કેટલામો ભાગ રાજકોર વ્યાપતા હતા? છઠ્ઠો. પ્રશ્ન 182. ગણરાજ્ય સંઘના સભ્યોને મત આપવા માટે શું આપવામાં આવતું હતું? સળી. પ્રશ્ન 183. મગધમાં કઈ 2 નદીઓ વહેતી હતી? ગંગા અને સોન. પ્રશ્ન 184. ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા વાસણોને શું કહેવામાં આવતું હતું? ચિત્રિત ધૂસરપાત્ર. પ્રશ્ન 185. ગણરાજ્યોમાં ખેડૂત જમીન ખેડવા માટે હળમાં શાનો ઉપયોગ કરતા?
લોખંડની કોષનો. પ્રશ્ન 186. અલ્હાબાદથી મળેલ ઈંટની દિવાલ આશરે કેટલા વર્ષ પહેલાંની ગણાય છે? 2500 વર્ષ. પ્રશ્ન 187. પ્રજાતંત્ર અને રાષ્ટ્રીય એકતાની વાત આવે ત્યારે કોને યાદ કરવામાં આવે છે? વજ્જી સંઘના ગણરાજ્યોને. પ્રશ્ન 188. માનવી શરૂઆતનું ભટકતું જીવન શા માટે જીવતો હતો? ખોરાકની શોધમાં. પ્રશ્ન 190. જ્યાં જ્યાં મોટા સમુદાયો રહેવા લાગ્યા તે જનસમુદાયોને કયા નામે ઓળખવા લાગ્યા? જનપદ. પ્રશ્ન 191. જનપદનો અર્થ શું થાય છે? માનવના વસવાટનું એક સ્થળ. પ્રશ્ન 192. જનપદોના નામ કોના પરથી પાડવામાં આવ્યા? જનપદની સ્થાપના કરવાવાળાના નામ પરથી. પ્રશ્ન 193. કયા કાળમાં અનેક જનપદોનો ઉલ્લેખ જોવા મળે છે? મહાભારત. પ્રશ્ન 194. કઈ સદીમાં ઉત્તર ભારતમાં નાના મોટા અનેક રાજ્યો હતા? ઈસવીસન પૂર્વે 7મી કે 6ઠ્ઠી સદીમાં. પ્રશ્ન 195. ઈસવીસન પૂર્વે 7મી કે 6ઠ્ઠી સદીમાં ઉત્તર ભારતના નાના રાજ્યો કયા નામે ઓળખાતા હતા? જનપદ. પ્રશ્ન 196. મહાજનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી? 2. પ્રશ્ન 197. વૈશાલીમાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું? લિચ્છવી. પ્રશ્ન 198. કપિલવસ્તુમાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું? શાક્ય. પ્રશ્ન 199. મિથિલામાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું? વિદેહ. પ્રશ્ન 200. કુશીનગરમાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું? મલ્લ. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.